हेलो फ्रेंड्स, आज आप डिस्कस करवाना है बीकॉम अंदर आवतुं चेप्टर पीसमेल डिस्ट्रीब्यूशन ऑफ कैश अमोंग द पार्टनर। पीसमेल डिस्ट्रीब्यूशन ऑफ कैश अमोंग द पार्टनर्स। बेसिकली दिस इज द एक्सटेंशन ऑफ डिसोल्यूशन ऑफ पार्टनरशिप फॉर्म। तो आपણા લર્નિંગ પોઈન્ટ્સ જે જોવાના છે ચેપ્ટર્સ પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ, લર્નિંગ પોઈન્ટમાં ટર્મિનોલોજી, બેઝિક કન્સેપ્ટ છે, મેથડ્સ છે અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે. So meaning થી આપણે સ્ટાર્ટ કરીએ. If all the assets are realized immediately on the dissolution of the firm, then all the liability may also be paid off and the partner will receive the amount due from them on capital account at that time. નોર્મલી જે ડિઝોલ્યુશન થતું હોય છે, જ્યારે પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ થતી હોય તો આપણે અસેટ્સ છે એ આપણે સેલ ઓફ કરી નાખીએ અને એમાંથી જે અમાઉન્ટ રિયલાઇઝ થાય એ રિયલાઇઝ અમાઉન્ટમાંથી આપણે આઉટસાઇડર લાયબિલિટી પે કરી અને ફાઇનલી જે બેલેન્સ અવેલેબલ હોય એમાંથી પાર્ટનરની કેપિટલ રીપેમેન્ટ કરી દઈએ. બટ ઇન અ પ્રેક્ટિસ અસેટ આર નોટ રિયલાઇઝ ઇન અ ડે ઓર ટુ. સમટાઈમ ઇટ ટેક્સ મંથ ફોર ઓલ ધ અસેટ ટુ રિયલાઇઝ. અસેટ્સ આર સોલ્ડ ગ્રેજ્યુઅલી એન્ડ ધ બુક ડેટ આર કલેક્ટેડ ગ્રેજ્યુઅલી. પ્રેક્ટિકલ લાઈફમાં એવું નથી થતું કે આજ 1 કે 2 દિવસમાં બધી અસેટ સેલ થઈ જાય અને ડેટર્સ પાસેથી કલેક્શન થઈ જાય. તો સેલ ઓફ અસેટ્સ અને કલેક્શન ફ્રોમ ડેટર્સ સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણે રિકવર કરતા હોઈએ છીએ. And it is not practical or possible to pay off the partners their dues from the firm. The cash received on a realization of asset has therefore to be distributed in a particular order laid down by the law which is under. તો અહીંયા જે ગ્રેજ્યુઅલી આપણે જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે કેસ રિસીવ થવાના છે અને એમાંથી આપણે જે પેમેન્ટ કરવાનું છે તો એ પેમેન્ટનો ઓર્ડર એઝ પર ધ પાર્ટનરશિપ એક્ટ ડિફાઇન કરેલો છે કે ફિક્સ કરેલો છે લોમાં, જે આ પ્રમાણે રહેશે. ફર્સ્ટ, ઓલ ધ રિયલાઇઝેશન એક્સપેન્સ આર પેઇડ ઓફ. નોર્મલી આપણો જે રિયલાઇઝેશન એક્સપેન્સ મતલબ અસેટ રિયલાઇઝ કરવા માટે જે કંઈ એક્સપેન્સ થતો હોય ફર્સ્ટ આપણે એ પે કરવો પડશે. સમટાઈમ એવું પણ પોસિબલ થતું હોય છે કે આપણે એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવતો કેટલો રિયલાઇઝેશન એક્સપેન્સ થશે, તો એના માટે આપણે એક સર્ટન અમાઉન્ટ એસ્ટિમેટ કરી અને રિઝર્વ તરીકે કેપ્ટ રાખી દઈએ, સેપરેટ રાખી દઈએ. અને જ્યારે એકચ્યુઅલ એક્સપેન્સ થશે તો બેઝડ ઓન રિઝર્વ આઈધર રિઝર્વ આપણી એક્સેસ હશે અથવા તો શોર્ટેજ હશે તો અકોર્ડિંગલી આપણે એનું પેમેન્ટ કરીએ. If it is said that the realization expense are estimated, मतलब कि आपने એસ્ટિમેશન એક્સપેન્સ આપ્યો છે કે ભાઈ ડિઝોલ્યુશન ઓફ અસેટ્સ માટે આપણો એસ્ટિમેટેડ એક્સપેન્સ કેટલો થશે, then the amount equal to estimate is set aside as a reserve and that amount subtract from the first installment. તો જે આપણો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અસેટમાંથી જે રિયલાઇઝ થાય એમાંથી આપણે આ જે રિઝર્વ ફોર એક્સપેન્સ છે એટલું સેપરેટ રાખી દઈશું અને બેલેન્સ જે આપણે પેમેન્ટ કરશું. And that amount subtract from first installment. Any excess of estimated reserve amount over actual realization expense is added in the last installment. मतलब कि આપણે રિઝર્વ છે ફોર એક્ઝામ્પલ 1 લાખ રાખ્યું છે અને એકચ્યુઅલ એક્સપેન્સ છે આપણું 90,000 આવ્યું તો 10,000 છે આપણું સરપ્લસ છે, તો એ સરપ્લસ છે આપણું જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ હોય એમાં આપણે એડ કરી દઈશું. ઇન રિવર્સ ઓર્ડર શોર્ટેજ પણ હોઈ શકે છે, દેટ ઇઝ કોલ્ડ ડેફિશિયન્સી. ઇફ એકચ્યુઅલ એક્સપેન્સ આર મોર દેન ધ રિઝર્વ કેપ ધ ડેફિશિયન્સી વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. મીન્સ કે 1 લાખનું આપણે એક્સપેન્સ થવાનો છે રિઝર્વ રાખ્યું છે અને એકચ્યુઅલ એક્સપેન્સ આપણે 1,05,000 થાય છે તો 5,000 જે ડેફિશિયન્સીસ છે એ આપણા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી જે અમાઉન્ટ રિયલાઇઝ થાય એમાંથી આપણે એ ડિડક્ટ કરશું. ક્લિયર? નાઉ રિઝર્વ ફોર બે ડિસ્કાઉન્ટેડ એન્ડ કન્ટિન્જન્સી રિઝર્વ also raised from the first installment related with the maturity of bill, and contingency reserve is always adjusted from the installment when the contingency liability are paid off. So bill discounted but not mature, તો એ કેસમાં જે ડિસ્કાઉન્ટેડ બિલ છે ડિસઓનર થાય અને જો કોઈ ડેટર્સ આપણો ઇન્સોલ્વન્ટ થાય તો એ કેસમાં આપણી લાયબિલિટી અરાઇઝ થાય તો એ કેસમાં રિઝર્વ ફોર ડિસ્કાઉન્ટેડ બિલ અને કન્ટિન્જન્સી રિઝર્વ ફોર એની અનએક્સપેક્ટેડ રિઝર્વ આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ, જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાંથી આપણે સેપરેટલી રાખીએ છીએ બે ડિસ્કાઉન્ટના કેસમાં, મેચ્યોરિટી ઓફ બિલના કેસમાં, અને જ્યારે કન્ટિન્જન્સી રિઝર્વ છે જ્યારે આપણે પે કરવાની થતી હોય એ ઇન્સ્ટોલમેન્ટ. નાઉ સેકન્ડ આપણે પે કરવાનું થશે સિક્યોર લોન એન્ડ લાયબિલિટી આર પેડ ઓફ કેશ રિયલાઇઝ ફ્રોમ ધ સેલ ઓફ મોર્ગેજ એસેટ્સ. મતલબ કે કોઈ અસેટ આપણે સિક્યોર છે, મતલબ કે મોર્ગેજ અસેટ છે જેના ઉપરથી લાઈક બેંક ઓવરડ્રાફ્ટ કે ટર્મ લોન્સ આપણે લીધી હોય તો એ જે આપણી મોર્ગેજ અસેટ છે એમાંથી જે રિયલાઇઝ થાય ફર્સ્ટ આપણે સિક્યોર લોન હોય એ પે કરવાની થાય અને બેલેન્સ હોય અનસિક્યોર્ડ માટે.
आफ्टर सेटलिंग द सिक्योर्ड लायबिलिटी द अनसिक्योर्ड लायबिलिटी आर सेटल मतलब सिक्योर्ड लायबिलिटी पे थी गया पछी हवे अनसिक्योर्ड लायबिलिटी आवे छे जेनु पेमेंट थाय हवे ई केस में आपणी पासे मोर देन वन लायबिलिटी होय लाइक क्रेडिटर्स बैंक ओवरड्राफ्ट बिल्स पेएबल एक्सेट्रा तो ई केस में अमाउंट्स छे डिस्ट्रीब्यूट थशे अमाउंट आउटस्टेन्डिंग एट द टाइम ऑफ पेमेंट मतलब जे आपणुं आउटस्टेन्डिंग बेलेंस हशे बेलेंस शीट में जे बधा लायबिलिटी ने ई प्रपोर्शन में आपणे एने पेमेंट करशुं सो आफ्टर सेटलिंग ऑफ सिक्योर लायबिलिटी unsecured liability are settled. It includes creditor, bank overdraft, bills payable, etc. The amount shall be distributed among all parties in the ratio of amount of liability. It means outstanding balances are e ratio માં આપણે એને payment કરશું. Then comes to the turn of partner's loan. If there is a loan from more than one partner, the amount available is insufficient to settle the loan account fully. Then the available amount is distributed in a proportion of loan given by them. मीन्स के अँ पार्टनर्सनी लोन है जो एक ज पार्टनर लोन है तो कोई इश्यू नहीं डायरेक्टली एने पे करशुं पर मोर देन वन पार्टनर गिवन द लोन टू द फॉर्म इन दैट केस लोन पार्टनर रीपेमेंट इन द आउटस्टेन्डिंग बैलेंस ऑफ द पार्टनर इफ वी हैव नॉट सफिशिएंट फंड आफ्टर पेड ऑफ द पार्टनर्स लोन द क्वेश्चन ऑफ पार्टनर्स कैपिटल वुड अराइज એટલે હવે પાર્ટનરની લોન આપણે પેમેન્ટ કરી દઈએ એટલે લાસ્ટ વધે છે પાર્ટનર્સની કેપિટલ પાર્ટનરની કેપિટલ રીપેમેન્ટ કરવા માટે આપણે એના પ્રપોર્શન જોવાના હોય છે If partner capital is in the proportion of profit sharing ratio, then process is simple. जो પાર્ટનરની કેપિટલ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં હોય તો પ્રોસેસ સિમ્પલ છે કે જે કાંઈ અવેલેબલ છે આપણે પીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો ડિસ્ટ્રીબ્યુટ ધ અવેલેબલ અમાઉન્ટ અમોંગ ધ પાર્ટનર ઇન ધેટ પ્રોફિટ શેરિંગ રેશિયો બટ ઇફ પાર્ટનર કેપિટલ ઇઝ નોટ ઇન પ્રપોર્શન ઓફ પ્રોફિટ શેરિંગ રેશિયો પાર્ટનરની કેપિટલ જે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં નથી ઇન ધેટ કેસ then any one method out of the following two method will apply તો આ બેમાંથી કોઈ પણ એક મેથડનો આપણે અપ્લાય કરી અને પાર્ટનરની કેપિટલનું રીપેમેન્ટ કરશું જેમાં છે સરપ્લસ કેપિટલ મેથડ ઓર મેક્સિમમ લોસ મેથડ ધીઝ આર ધ સેપરેટ મેથડ પણ અલ્ટિમેટલી તમારો રિયલાઇઝેશન લોસ સેમ જ આવે છે એમાં કોઈ ડિફરન્સ આવતો નથી તો આપણે ચેક કરીએ સરપ્લસ કેપિટલ મેથડ અને મેક્સિમમ લોસ મેથડ What is a surplus capital method? In this method, basic assumption is that all the partner capital should be in a profit sharing ratio. And if, in comparison with the profit sharing ratio, capital of any one partner is more than his surplus capital, would be paid first. मतलब क्या यहाँ पे एवी assumption कि पार्टनરની capital profit sharing ratio માં હોવી જોઈએ. તો જે પાર્ટનરની capital profit sharing ratio કરતાં વધારે હશે તો એ પાર્ટનરને ફર્સ્ટ પે કરવામાં આવશે. While calculating capital of all the partner, adjustment regarding general reserve, contingency reserve, P&L, debit, credit balance should be done. Means કે કોઈ રિઝર્વ્સ છે તો પાર્ટનર કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની, કોઈ લોસ છે તો ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની, જેને આપણે એડજસ્ટેડ કેપિટલ કહી શકીએ. ધ બેલેન્સ ઓફ કેપિટલ અકાઉન્ટ આફ્ટર ધીસ એડજસ્ટમેન્ટ શુડ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન. ઇન ધીસ મેથડ પાર્ટનર with absolute surplus capital are paid first, followed by the payment to other partner having surplus capital. When the whole partner capital is adjusted in proportion with the profit sharing ratio, then the distribution of amount is made in profit sharing ratio. मतलब कि અહીંયા જે પાર્ટનરની કેપિટલ પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે કરતાં જે વધારે હશે એને આપણે પહેલાં પે કરશું, એના પછી જેની સેકન્ડ વધારે હશે એને પે કરશું. બે પાર્ટનરની વધારે સેટલ થઈ ગયા પછી બધા પાર્ટનરની કેપિટલ છે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આવી જશે. એકવાર પાર્ટનરની કેપિટલ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આવી ગઈ પછી બધા પાર્ટનરને પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણેનું પેમેન્ટ થઈ જશે. અને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ સરપ્લસ કેપિટલ મેથડનો. અંડર મેન્શન ટેબલ વિલ શો હાઉ ટુ ફાઇન્ડ દેટ ટુ હુમ પાર્ટનર વિલ પે ધ ફર્સ્ટ. અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ભાઈ સરપ્લસ કેપિટલ મેથડ પ્રમાણે કયા પાર્ટનરને કેવી રીતે પેમેન્ટ થશે. સો પર્ટિક્યુલર પાર્ટનર XYZ hypothetical figure. Adjusted capital, it means capital after adjustment or reserve, P&L, etc. So and so amount. Divide by profit sharing ratio. We divide the, so it is the unit capital. Capital divided by share in a profit. So we get the unit capital. Select the lowest capital as a base capital. આ ત્રણ પાર્ટનર છે એમાંથી જેની લોએસ્ટ કેપિટલ હોય એને તમે બેઝ તરીકે લઈ શકો છો. લેસ પ્રપોર્શનેટ કેપિટલ. પ્રપોર્શનેટ કેપિટલ કેવી રીતે આવશે કે બેઝ કેપિટલ મલ્ટીપ્લાય શેર ઇન પ્રોફિટ. સપોઝ કે વાયની લોએસ્ટ કેપિટલ હોય તો વાયની કેપિટલ જે બેઝ આવી એ કેપિટલ મલ્ટીપ્લાય શેર ઇન પ્રોફિટ. સો કેપિટલ ઓફ વાય મલ્ટીપ્લાય શેર ઓફ એક્સ ઇન પ્રોફિટ.
શેર ઓફ ઝેડ ઇન પ્રોફિટ એટલે આપણે પ્રપોર્શનેટ કેપિટલ મળી જશે. આ પ્રપોર્શનેટ કેપિટલ એડજસ્ટેડ કેપિટલમાંથી પ્રપોર્શનેટ કેપિટલ માઇનસ કરીએ એટલે આપણે મળી જશે સરપ્લસ કેપિટલ. સપોઝ કે આપણે ઝેડને કેપિટલની બેઝ લીધો હશે તો એની 0 આવશે, રિમેનિંગ બે પાર્ટનરની સરપ્લસ આવશે. હવે અહીંયા બે પાર્ટનરની સરપ્લસ કેપિટલ છે તો સેમ સ્ટેપ આપણે ફોલો કરશું, ડિવાઈડ બાય પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે હવે એક્સ અને વાય નોટ ડિવાઈડ થશે એટલે આપણે મળી જશે ન્યૂ યુનિટ કેપિટલ. હવે આ બંનેમાંથી જેની લોએસ્ટ કેપિટલ હશે તો એને આપણે બેઝ કેપિટલ તરીકે લેશું, આ બેમાંથી એક્સ અને વાયની. એટલે બેઝ કેપિટલ મલ્ટીપ્લાય શેરિંગ રેશિયો એટલે આપણે મળી જશે સરપ્લસ કેપિટલ. સપોઝ કે એક્સની લોએસ્ટ કેપિટલ છે તો લોએસ્ટ કેપિટલ ઓફ એક્સ મલ્ટીપ્લાય શેર્સ એટલે એનું ડેશ આવશે અને વાય. તો આનો મતલબ એવો છે કે આટલી અમાઉન્ટ છે એ પહેલાં વાયને પે કરવાની અને આ બે અમાઉન્ટ છે એટલી એક્સ અને વાયને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાની. પછી બધાની કેપિટલ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આવી જશે. તો આવી એક આપણી વર્કિંગ નોટ બનશે જેના ઉપરથી આપણે સરપ્લસ કેપિટલ ઉપરથી કયા પાર્ટનરને કેટલું પેમેન્ટ કરવાનું થાય એ ખ્યાલ આવે. હવે એને સમજવા માટે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. XYZ are partner in a ratio of 3:1 respectively. They dissolved their partnership firm on 31st March 20. On that date, they have after payment of outside liability, cash balance 23,000, first and last installment 21,200 and 9,000 received. Capital of X 34,000, Y 16,000, Z 2,000 with the balance in general reserve 12,000. So how this cash will be distributed to each partner? So this is the format. Capital 34 2. Now general reserve 6,000, 4,000, 2,000. It is adjusted capital, that is A. This is adjusted capital. Now divide PSR. So 3, 2, 1. So we find the unit capital. In unit capital, Z is the lowest capital. So select lowest capital as the base capital. So 4,000 is our base capital. Less proportionate capital. Proportionate capital calculated as base capital. It means 4,000 multiply share in profit. 4,000 into 3. So 12,000. 4,000 into 2. 8,000. 4,000 into 1. 4,000. So this proportionate capital deducted from adjusted capital. So we find the surplus capital. Adjusted capital is minus proportional capital, that is a C. 28,000, it comes to 40,000 minus 12,000, 20,000 minus 8,000, 12,000 and 4,000 minus 4,000, 0. હવે આપણી પાસે X અને Y બંનેની સરપ્લસ કેપિટલ છે. X ની 28 છે અને Y ની 12,000 છે. અગેન આપણે સેમ પ્રોસેસ કરશું, ડિવાઈડ બાય PSR 3, 2 એટલે આપણે મળી જશે યુનિટ કેપિટલ ન્યૂ, જેમાં આપણે લોએસ્ટ કેપિટલ Y ની છે 6,000 તો આને આપણે બેઝ લેશું. This is our base capital. Proportionate capital, base capital into share in profit. So 6,000 into 3, 18,000, 6,000 into 2, 12,000. તો હવે આપણે જે સરપ્લસ કેપિટલ આવી છે 28 એમાંથી 18 માઇનસ કરશું અને 12 માઇનસ 12. So surplus capital C minus D. C surplus capital and D is a proportionate capital. So 10,000. તો આનો મતલબ એવો થાય કે આપણે 10,000 છે એ ટેક્સને પે કરશું અને રિમેનિંગ સો એક્સ. હવે આ આપણું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું 10,000 ને. હવે આપણે મેઇન આપણો આન્સર, તો આ પ્રમાણે આપણો મેઇન આન્સર હશે કે જ્યાં બેલેન્સ ડ્યુ 23,000 આપણે. હવે આપણે ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થાય છે તો જનરલ રિઝર્વ આપણે એડ કરી નાખશું એટલે આપણે એડજસ્ટ કેપિટલ આવી જશે. નવ અહીંયા આપણે 10,000 એક્સને વધારે હતા તો સૌથી પહેલાં આપણે 10,000 એક્સને પે કરશું. એટલે હવે આપણી પાસે બેલેન્સ આવી જશે 13,000 કેશ, એક્સના 30, વાયના 20 અને 4,000. હવે આપણી પાસે 13,000 છે અને આપણે પેમેન્ટ કરવાનું છે એક્સ અને ઝેડને. તો 18 અને 12 આટલું આપણે
એક્સેસ કેપિટલ છે 18,000 એક્સના છે અને 12,000 વાયના છે. તો 18 ને બાદ 30,000 રૂપિયા તો આપણી પાસે છે નહીં, અહીંયા 13,000 જ છે. તો આ 13,000ને આપણે જે પેમેન્ટ કરવાનું છે 18 અને 12 મતલબ કે 3:2ના પ્રપોર્શનમાં આપણે એને પેમેન્ટ કરશું. સો પેડ ટુ એક્સ એન્ડ વાય 3:2 પ્રપોર્શન 13,000, 7,800, 5,200. એટલે હવે કેશ આપણી પાસે 0 થઈ જશે અને આફ્ટર પેમેન્ટ ઓફ કેશ હવે નેક્સ્ટ અમાઉન્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણે રિયલાઇઝ થશે 21,200. તો 21,200માંથી આપણે પેમેન્ટ કરવાનું હતું ટોટલ 18 + 12 એટલે કે 30,000. 30,000નું આપણે પેમેન્ટ કરવાનું હતું. આઉટ ઓફ 30,000 આપણે 13,000નું પેમેન્ટ કરી દીધું, એટલે 30,000માંથી 13,000નું પેમેન્ટ કર્યું. તો 30,000માંથી 13,000નું પેમેન્ટ કર્યું તો બીજા 17,000. તો એ 17,000 છે એ એક્સ અને વાયને 3:2ના પ્રપોર્શનમાં પે થશે. એટલે હવે આપણી બેલેન્સ આવશે કેશની 4,200 એક્સ, વાય અને ઝેડ. હવે જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો એક્સ, વાય, ઝેડની કેપિટલ 12, 8 અને 4 3:1ના પ્રપોર્શનમાં આવી ગઈ. એટલે હવે આ જે પેમેન્ટ આવશે 4,200ની એ ત્રણેય પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને પીએસઆરમાં થશે. ક્લિયર? એટલે હવે આપણી બેલેન્સ થઈ જશે 0. અને હવે આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે 9,000નું. આ 9,000 પણ હવે ત્રણેય પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે પણ 3:1માં. એટલે લોસ ઓન રિયલાઇઝેશન આપણે મળી જશે. આ પ્રમાણે આપણું સરપ્લસ કેપિટલ મેથડનું કેલ્ક્યુલેશન આવે છે. ક્લિયર? નેક્સ્ટ છે આપણું મેક્સિમમ લોસ મેથડ. ધ ઓર્ડર ઓફ પેમેન્ટ હિયર રિમેન ધ સેમ એઝ ઇન ધ ફર્સ્ટ મેથડ. મતલબ કે જે આઉટસાઇડર લાયબિલિટી છે એ જે પેમેન્ટ કરવાની છે સેમ જ છે, ખાલી ડિફરન્સ છે પાર્ટનરની કેપિટલના રીપેમેન્ટ માટે. ધ આઉટસાઇડ લાયબિલિટી આર પેડ ફર્સ્ટ, પાર્ટનર લોન the next, and the remaining cash distribute among the partner different from first one. મતલબ કે બંને મેથડમાં ખાલી ડિફરન્સ ક્યાં આવે છે તો રીપેમેન્ટ જ્યારે કરી છે પાર્ટનર કેપિટલનું ત્યારે ડિફરન્સ આવે છે. આઉટસાઇડ લાયબિલિટીના પાર્ટનરની લોન સુધી બંનેમાં આન્સર સેમ જ હોય છે. સો ઓલ ધ પાર્ટનર કેપિટલ is adjusted by transferring general reserve, contingency reserve and P&L accounts, debit credit balance. In this method it is assumed that the amount of installment which is available for distribution among the partner is the last installment and then nothing more could be realized further. On this basis, the maximum possible loss can be determined as under total of capital of all partner minus amount available for distribution is the maximum loss. તો અહીંયા એવી એક એઝમ્પશન કરવામાં આવે છે કે જે ઇન્સ્ટોલમેન્ટ મળ્યો છે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે ને હવે કાંઈ મળવાનું નથી, એટલે આપણે એના ઉપરથી એક મેક્સિમમ લોસ કેલ્ક્યુલેટ કરી છે. કેલ્ક્યુલેશન ઓફ મેક્સિમમ લોસ કેવી થાય કે પાર્ટનરની કેપિટલ જેટલી પણ છે તો ટોટલ કેપિટલ માઇનસ કેશ અવેલેબલ એટલે મેક્સિમમ લોસ આવે. અને આ મેક્સિમમ લોસ છે પાર્ટનરમાં પીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ આપણે. સો મેક્સિમમ લોસ ડિવાઇડેડ અમંગ ધ પાર્ટનર ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો. ધ કેપિટલ ઓફ પાર્ટનર્સ amount of maximum loss is deducted. The amount available after this deduction is to be given to the partner from installment. मतलब કે કેપિટલમાંથી આપણે મેક્સિમમ લોસ માઇનસ કર્યા પછી જે વેલ્યુ વધે this is known as the payment of installment. સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે મેક્સિમમ લોસનું. A and B sharing profit 3:2. Their capital were 20,000 and 15,000. 12,000 realized from the sale of some assets. So the distributions. So solution: total capital of A and B 35. Maximum loss 35,000 minus 12,000 cash available, so 23,000. Maximum loss of 23,000 will be distributed to A and B as under. So capital less, so 12,000 distribute among the A and B 6,200 and 5,800. So આ રીતે મેક્સિમમ લોસમાં આપણે મેક્સિમમ લોસ કેપિટલમાંથી માઇનસ કરેલી જે બેલેન્સ બધા એ આપણું પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ હોય છે. તો આવી એક આપણે બધા ઇન્સ્ટોલમેન્ટમાં વર્કિંગ કરવાની હોય છે જ્યારે મેક્સિમમ લોસ મેથડ હોય ત્યારે. ક્લિયર? તો આ સાથે આપણા થિયરિકલ પોઈન્ટ્સ બધા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.